આવતીકાલે અમદાવાદમાં રમાશે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ। ફાઇનલ અગાઉ અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાઈ ગયો। અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઇનલ, ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ટક્કર। 2020 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે। ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। ફાઇનલ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। ફાઇનલ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ કરી હતી। કેપ્ટન મિચેલ સેન્ટનરે ફાઇનલ મેચ હાઈ સ્કોરિંગ થવાની શક્યતા વ્યક્ત કરી છે। આ તરફ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મજબૂત ફોર્મમાં છે। ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહીવત છે। ટીમમાં ઓપનર અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે અને અક્ષર પટેલ બેટિંગની ધુરા સંભાળશે। ત્યારબાદ જસપ્રીત બુમરાહ, અર્શદીપ અને વરુણ ચક્રવર્તી પર બોલિંગનો મદાર રહેશે। બીજી તરફ ફાઇનલ માટે સ્ટેડિયમમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 2200થી વધુ પોલીસકર્મીઓ સ્ટેડિયમમાં ફરજ પર રહેશે। ટ્રાફિક વ્યવસ્થા માટે 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે।